રશિયા યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા હેમિલ માંગુકિયાનો મૃતદેહ આખરે 25 દિવસે 16મી માર્ચના રોજ સુરત આવી પહોંચ્યો છે. હેમિલ કામની શોધમાં રશિયા ગયો હતો. ત્યાં હેમિલને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે કામ મળ્યું હતું. યુક્રેનના ડ્રોન હુમલામાં તેનું મોત થવા પામ્યું છે. આજે જ્યારે તેનો મૃતદેહ સુરતમાં લાવવામાં આવ્યો ત્યારે તેના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. રશિયામાં સારું કામ મળશે તે આશામાં 2 મહિના પહેલા સુરતના હેમિલ અશ્વિન માંગુકિયા રશિયા ગયો હતો. જોકે ત્યાં તેને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે નોકરી મળી હતી. હેમિલ સહિત અન્ય ભારતીય યુવકોએ યુક્રેન સામે યુદ્ધમાં લડવા ફરજ પાડવામાં આવી હતી. દરમિયાન યુક્રેન દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું હતું. હેમિલના મૃત્યુના સમાચાર મળતા સુરતમાં તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. કોઈપણ રીતે હેમિલનો મૃતદેહ સુરત લાવવામાં આવે તેવી માંગણી પરિવારજનોએ કરી હતી. એમ્બેસી દ્વારા પરિવારને મૃતદેહ થોડાક દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ જ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત 3 લોકો જવા રવાના થયા હતા. હેમિલના પિતા અશ્વિનભાઈ કાકા સહિત 3 વ્યક્તિઓ હેમિલનો મૃતદેહ લેવા રશિયા રવાના થયા હતા. તે મોસ્કો પહોંચ્યા ત્યારબાદ જાણ થઈ કે હેમિલના મૃતદેહને હવાઈ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યો છે. દરમિયાન આજે દિલ્હીથી હેમિલનો મૃતદેહ ઇન્ડિગોના કાર્ગો પ્લેનમાં સુરત પહોંચ્યો હતો. હેમિલનો મૃતદેહ સુરત પહોંચી ગયો હોવાની જાણ થતાં પિતા અશ્વિનભાઈ પણ મોસ્કોથી સુરત આવવા રવાના થયા છે. પિતા આવ્યા બાદ હેમિલના અંતિમ સંસ્કાર કરાશે. હાલ હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. પરિવારે કોફિન ખોલી હેમિલનો ચહેરો જોયો. શરીર કારું પડી ગયેલું છે. રશિયાની પરંપરા પ્રમાણે શૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.